ફરજ પરના તબીબો પર હુમલો કરનાર 5 આરોપીઓની ધરપકડ. વડોદરાની પ્રસિદ્ધ સાયજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં ફરજ પરના તબીબો પર થયેલા હિંસક હુમલાના વિરોધમાં તબીબી આલમે કાર્ય બહિષ્કાર કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. હોસ્પિટલના અધિક્ષકની કચેરી બહાર મોટી સંખ્યામાં તબીબો એકત્ર થયા હતા અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન યોજ્યા હતા. હડતાલને કારણે હોસ્પિટલની ઇમરજન્સી સેવાઓ સિવાયની કામગીરી પર વ્યાપક અસર જોવા મળી છે, જેને પગલે સમગ્ર મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા કલેક્ટર મધ્યસ્થી કરીને મામલો થાળે પડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. કલેક્ટરે તબીબો સાથેની બેઠક બાદ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જીવના જોખમે સેવા આપતા તબીબો પરના હુમલા સહેજ પણ ચલાવી લેવાય નહીં અને હોસ્પિટલના પ્રાંગણમાં તેઓ નિર્ભયપણે કાર્ય કરી શકે તેવું વાતાવરણ ઊભું કરતું વહીવટી તંત્રની પ્રાથમિકતા છે. હુમલાની આ ઘટનામાં સંડોવાયેલા 5 આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિવાદની તટસ્થ તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિ હોસ્પિટલની સુરક્ષા ખામીઓ અને હુમલાના કારણોની તપાસ કરીને ટૂંક સમયમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. બીજી તરફ તબીબોએ માંગણી કરી છે કે હોસ્પિટલમાં કાયમી ધોરણે સશસ્ત્ર સુરક્ષા જવાનોની તૈનાતી કરવામાં આવે અને તબીબો સામે હિંસા આચરનારા તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે. હાલમાં જિલ્લા કલેક્ટરની ખાતરી બાદ તબીબો હડતાળ સમેટવા અંગે વિચારણા કરી રહ્યા છે.